રાજ્યમાં પ્રથમવાર કુંકાવાવના 42 ગામોમાં એકસાથે જળસંચય મહાભિયાન શરૂ. જંગર ગામ સૂર્ય ઉર્જાથી ઝળહળ્યું. 42 ગામોમાં તળાવો ઊંડા કરવાના મહાભિયાનના શ્રી ગણેશ. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જંગર ગામે આજે ઇતિહાસ રચાયો છે. રાજ્ય સરકારના ઉર્જા પ્રધાન કૌશિક વેકરિયાના હસ્તે 42 ગામડા માટે જળસંચય મહાભિયાનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત કુંકાવાવ તાલુકામાં એકસાથે 42 હિટાચી મશીનો સાથે ગામડે ગામડે આ કામગીરી શરૂ કરાઈ છે. અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં આવેલું કુંકાવાવ તાલુકાનું નાનકડું જંગર ગામ હવે સૂર્ય ઉર્જાથી ઝળહળશે. ગામના 350મી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવીને આખા ગામને સોલાર વિલેજ બનાવવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યમાં ઉદ્યોગપતિ અને દાતા હરેશભાઈ વાછાણીનો મોટો આર્થિક સહયોગ સાંપડ્યો છે. હવે આ ગામના લોકોને વીજ બિલમાંથી મુક્તિ મળશે અને પર્યાવરણનું પણ જતન થશે. આ પ્રસંગે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માત્ર વિજય જ નહીં, પણ કુંકાવાવ તાલુકાના પાણીના પ્રશ્નને કાયમી ધોરણે ઉકેલવા માટે એકસાથે 42 ગામડાઓમાં જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવા માટે કુલ 42 હિટાચી મશીનો એટલે કે ગામડે ગામડે એક હિટાચી મશીન ફાળવવામાં આવ્યું છે. આગામી 2 મહિના સુધી આ મશીનો દિવસ રાત કામ કરશે, જેથી ચોમાસામાં જળસ્તર ઊંચા આવે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળે. આ તકે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. મંત્રી કૌશિક વેકરિયાએ જનસભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દાયકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે માત્ર વાતો કરી છે, જ્યારે ભાજપ સરકારે વિકાસના કામો જમીન પર ઉતાર્યા છે. ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ભાજપ સરકાર મક્કમ હોવાનું તેમણે ઉમેર્યું હતું. રાજ્યનો પ્રથમ તાલુકો કુંકાવાવ બન્યો છે, જ્યાં એકસાથે 45 તળાવ ઊંડા કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે નાગનાથ દાદાની ક્યાંક કૃપા વરસશે, જે દીપણ કરશું. એકસાથે 45 ને અમરેલી વિધાનસભાના એકસાથે 115 તળાવ કરવા છે. આવો મનમાં નિર્ધાર કર્યો તો કોઈ સાથે વાત કરી નહોતી અને 115 તળાવ અમરેલી વિધાનસભામાં બનાવવા એ મનથી મેં નક્કી કર્યું હતું. આજે આ તો ટ્રેલર છે, પિક્ચર તો ભઈ બાકી છે. મિત્રો, અમરેલી વિધાનસભા તો થશે, પણ ભવિષ્યમાં આપના આશીર્વાદ હશે તો અમરેલી જિલ્લો પણ થશે. રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ. પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી અમારી વિધાનસભાની અંદર કેન્દ્રની સરકારના સહયોગથી, કૃષિ વિભાગના સહયોગથી ગંગાને સાથે રાખી અમરેલી કુંકાવાવ અમારી વિધાનસભા છે. એની જિલ્લાની એક કુંકાવાવ વિસ્તારની અંદર 45 જેટલા તળાવો આજે અમે આજે 45 જેટલા હિટાસી આજે દરેક ગામના પાદરે રહેશે. આજથી જ અમને કામગીરીની શરૂઆત કરવાની છે. સરકાર જે રીતે ખેડૂતોને ઉપયોગ થવા માટે કામગીરી કરી રહી છે, દરેક ઉદાહરણ હોય તમે જોઈ રહ્યા છો દ્રશ્ય, મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને માતાઓ બહેનો પણ ઉપસ્થિત છે. આજે લોકોની અંદર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ પણ આજે હરિયાણાના ઇલેક્શનના કારણે ત્યાં હોવાના કારણે પહોંચી ગયા છે. આપણા પ્રભારી મંત્રી વાઘાણી પણ આજે રહેવાના એ પણ ચાલુ હોવાના કારણે એ પણ પહોંચી ગયા નથી. બધાએ શુભેચ્છા આપી છે. ફરી જંગર ગામના દાતાઓશ્રીઓને પણ અભિનંદન આપું છું. આખા ગામને સોલારપ્રૂફ ગામ બનાવ્યું, તેમાં દાતાઓએ જે સહયોગ આપ્યો દાતાઓને પણ ભાઈ હરીશભાઈ વસાણી સમગ્ર એટલા પરિવારને પણ અભિનંદન આપું છું. ગીરના પરિવારને પણ અભિનંદન આપું છું. જે રીતે સરકારની યોજનામાં જોડાવા બદલ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે એ પ્રકારની કામગીરી જ્યારે વિધાનસભાની અંદર થઈ રહી ત્યારે 45 ગામમાં એક સાથે તળાવ થશે, એ રાજ્યની અંદર પ્રથમ દાખલો બનશે. કુંકાવાવ વિસ્તારની અંદર 45 સાથે તળાવ બનશે, એ આપણા ખેડૂતો માટે સારી વાત છે અને સરકારનો સૌ આભાર માનું.